જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું. આ વિડીયોની અંદર આપણે તદ્દન જૂના પ્રશ્નો લીધેલા છે કે જે પૂછાઈ જાય તો તેનો જવાબ આપવો ખૂબ જ અઘરો પડી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશ દુહા જોવા મળે છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. પ્રશ્ન પૂછાયેલો છે કે સિદ્ધહેમ શબ્દાનુશાસન શેમાં રચાયેલો છે? તો દુહા પ્રકારે છે, એ પણ યાદ રાખજો. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? અપભ્રંશ તરીકે ઓળખાય છે. પહેલાં પ્રાકૃત હતી, તેમાંથી અપભ્રંશ થયેલી અને પછી ગુજરાતી બનેલી છે. કવિ કાંતના કયા નાટકને રંગભૂમિ પર અનેકવાર ભજવવામાં આવ્યું છે? તો એ છે જાલિમ ટુલિયો, જાલિમ ટુલિયા. પ્રેમાનંદે 195 કડવાનું કયું સૌથી મોટું આખ્યાન લખ્યું છે? દસમ સ્કંદ સૌથી મોટું આખ્યાન છે પ્રેમાનંદનું. 195 કડવા તેમાં આવેલા છે. પૂછવામાં આવે કડવાનો સંબંધ કોની સાથે છે? તો આખ્યાન સાથે છે. આખ્યાનમાં કડવા હોય છે. ભાવનગર રાજ્ય તરફથી કયા કવિને રાજકવિનું બિરુદ મળેલ છે? કવિ દલપતરામને. ગુજરાતી અક્ષરોના બીબા સૌપ્રથમ કોણે બનાવ્યા? જીજીભાઈ બહેરામજીભાઈ છાપગરે બનાવ્યા હતા. કઈ ગુજરાતી ફિલ્મ પરથી ભારતની 9 ભાષાઓમાં ફિલ્મો બની હતી? મહિયરની ચૂંદડી. શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 1969માં દર્શાવાયેલી ફિલ્મ કંકુ કોણે બનાવી હતી? શાંતિલાલ રાઠોડે બનાવી હતી. ચુનીલાલ વર્ધમાન શાહની કઈ નવલકથા પરથી તે જ નામે ફિલ્મ બની હતી? તો એ છે જીગર અને અમી 1970માં. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 1969માં દર્શાવાઈ હતી? કંકુ. 1969માં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કસુંબીનો રંગ ફિલ્મ કોણે બનાવી હતી? મનુ ગઢવી. જો આપણે ગુજરાતને લગતી આ બધી માહિતી છે, જૂની છે, પણ જો પૂછાઈ ગઈ તો જવાબ આપવાના આગ્રહ થઈ શકે. 1983માં બનેલી ગુજરાતી ફિલ્મ મહિયરની ચૂંદડી પરથી કઈ હિન્દી ફિલ્મ બનેલી છે? સાજન કા ઘર. કંકુ ફિલ્મની કઈ ગુજરાતી અભિનેત્રીને 1969માં યોજાયેલા શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો? પલ્લવી મહેતાને. કવિ કલાપીની કઈ કાવ્યકૃતિનું સર્વપ્રથમવાર સિને રૂપાંતરણ થયું હતું? હૃદય ત્રિપુટી. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ 2024માં કઈ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? અટ્ટમ ફિલ્મને મળ્યો છે. 1851માં રાસ્તગોફ્તાર નામનું સામયિક કોણે શરૂ કરેલું? દાદાભાઈ નવરોજીએ શરૂ કરેલું. રાસ્તગોફ્તાર નામનું સામયિક ખાસ યાદ રાખજો, દાદાભાઈ નવરોજી. 1993માં નવી દિલ્હી ખાતે યોજાયેલા ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મ દર્શાવાઈ હતી? હું હુશીલાલ. 1880માં મુંબઈથી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ગુજરાતી ભાષામાં કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? ગુજરાતી શરૂ કર્યું હતું. ગુજરાતી ભાષામાં શીશાના ટાઈપથી સૌપ્રથમ કયા સામયિકનું પ્રકાશન થયું હતું? બુદ્ધિપ્રકાશનું. 1898માં અમદાવાદથી ભાનુભાઈ કારભારીએ કયું સામયિક શરૂ કર્યું હતું? પ્રજાબંધુ શરૂ કર્યું હતું. 1912માં રાણપુરથી સૌરાષ્ટ્ર સામયિક કોણે શરૂ કર્યું હતું? અમૃતલાલ શેઠ. ઇન્દુલાલ યાજ્ઞિકના નવજીવન અને સત્ય સામયિકને પછીથી ગાંધીજીએ કયા નામે શરૂ કર્યું હતું? નવજીવન નામે શરૂ કર્યું હતું અને સત્ય હતું તે હટાવી દીધું. ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી શોર્ટ ફિલ્મ કઈ છે? ચૌચૌનો મુરબ્બો. 1931માં કકલભાઈ કોઠારીએ કયું સામયિક શરૂ કર્યું હતું? ફૂલછાપ શરૂ કર્યું હતું, જેમાં પછીથી ઝવેરચંદ મેઘાણીએ પણ કામ કરેલું. મુંબઈથી ગુજરાતી ભાષામાં વંદે માતરમ સામયિક કોણે શરૂ કર્યું હતું? અમૃતલાલ શેઠ. ગુરુ ગોવિંદસિંહ નાટક કોણે રચ્યું છે? કવિ કાંત. કકલભાઈ કોઠારીએ અમદાવાદથી કયું દૈનિક પ્રકાશિત કર્યું? પ્રભાત. ચંપકભાઈ રેશમવાળાએ કયા ગુજરાતી સાપ્તાહિકને દૈનિક પત્ર બનાવ્યું હતું? ગુજરાત મિત્ર 1936માં.
અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભિક કવિ દલપતરામે કયું નાટક લખ્યું છે? મિથ્યાભિમાન. લલિતા દુઃખદર્શક જેવા કરુણ પ્રધાન નાટકનું સર્જન કોણે કર્યું છે? રણછોડરામ દવેએ. કાંતા નાટકના સર્જક કોણ છે? મણિલાલ દ્વિવેદી. ભટ્ટનું ભોપાળું નાટકના કર્તા કોણ છે? નવલરામ છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. ડાહ્યાભાઈ ધોળસાજીએ કયા નામે નાટક મંડળી સ્થાપી હતી? શ્રી દેશી નાટક સમાજ. મુંબઈ ગુજરાતી નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી? બાપુલાલ નાયકે કરી હતી. સાહેબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવિંગની, આ રંગભૂમિનું ગીત કયા નાટકમાં મુકાયેલું છે? હંસાકુમારીમાં મુકાયેલું છે. જટ જાવો ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે, આ ગીત કયા નાટકમાં મુકાયું છે? વલ્લભીપતિમાં મુકાયું છે. ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ નાટ્યકારોમાં જેની ગણના થાય છે તેવા ચંદ્રવદનજી મહેતાએ સૌપ્રથમ કઈ અકોક્તિ લખી હતી? જવાબ આવશે લાલિયા પરાપર. નાટ્યકાર ચંચી મહેતાએ વડોદરામાં નાટક માટે કઈ સંસ્થા સ્થાપી હતી? કલા સમાજ. નૃસિંહ વિભાકરે દેશી રંગભૂમિને અનુલક્ષીને કયું ત્રૈમાસિક શરૂ કરેલું? રંગભૂમિ. ગુજરાત મિત્ર સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? દિનસા તાલિયાર ખાને 1864માં સુરતમાં શરૂ કર્યું હતું. નરોત્તમ શાહે જય હિન્દ દૈનિક ક્યાંથી શરૂ કર્યું હતું? રાજકોટથી 1948માં શરૂ કર્યું હતું. રમણલાલ વસંતલાલ દેસાઈની કઈ નવલકથાઓ પરથી ફિલ્મ બની હતી? કોકિલા અને પૂર્ણિમા. પ્રેમાનંદના અભિમન્યુ આખ્યાનની નાયિકાનું નામ શું છે? ઉત્તરા છે. જે અભિમન્યુ આખ્યાન છે તેમાં નાયિકાનું નામ છે ઉત્તરા. અવિનાશ વ્યાસે સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું? ગુણસુંદરીનો ઘર સંસાર. મહિપતરામ નીલકંઠે કોનું જીવન ચરિત્ર લખ્યું છે? કરસનદાસ મૂળજીનું. સિદ્ધાર્થ બુદ્ધ નાટકના સર્જક કોણ છે? નૃસિંહ વિભાકર છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે નાટક મહર્ષિનું બિરુદ કોને મળેલું છે? પ્રભુલાલ દ્વિવેદીને. 1961માં ભારત સરકાર તરફથી શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ કોને મળ્યો હતો? પ્રભુલાલ દ્વિવેદીને મળ્યો હતો. દેવી વત્સલા, માલવપતિ મુંજ, વડીલોના વાંકે અને સંપત્તિ માટે જેવા લોકપ્રિય નાટકો કોણે લખ્યા છે? પ્રભુલાલ દ્વિવેદીએ લખ્યા છે. મણિલાલ કયા નાટકમાં પાગલ રાજાની ભૂમિકા કરીને પાગલ તરીકે લોકચાહના મેળવેલી? ઝેરી છુરી. મહિપતરામ નીલકંઠ સંપાદિત ભવાઈ સંગ્રહની પ્રથમ આવૃત્તિમાં કુલ કેટલા વેશોનો સમાવેશ થયો હતો? કુલ 15 વેશોનો સમાવેશ થયો હતો. ઇન્દુલાલ યાજ્ઞિકે કઈ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ બનાવી હતી? પાવાગઢનું પતન. રખિયલ રૂડો રાજવી, ભોજ સમોવડ ભૂપ, આ કાવ્ય પંક્તિ શામળે કોને માટે લખી છે? રખીદાસ માટે. ઇન્દુલાલ યાજ્ઞિકે પાવાગઢનું પતન ફિલ્મ કઈ સંસ્થાના બેનર હેઠળ બનાવી હતી? યંગ ઇન્ડિયા 1928. મુગલે આઝમ હિન્દી ફિલ્મમાં આવતું મોહે પનઘટ પે નંદલાલ ગીત કયા ગુજરાતી કવિએ લખેલું છે? રઘુનાથ બ્રહ્મભટ્ટે લખેલું છે. રઘુનાથ બ્રહ્મભટ્ટે કયા સ્વરચિત નાટક માટે મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે ગીત લખ્યું હતું? છત્ર વિજય માટે. અવિનાશ વ્યાસ રચિત ભાભી તમે થોડા થોડા થાવ વર્ણાગી ગીત કઈ ગુજરાતી ફિલ્મનું છે? ગુણસુંદરીનો ઘર સંસારનું છે. લકી ફિલ્મ સ્ટુડિયો હાલોલમાં પ્રથમ ફિલ્મ ખાલી જગ્યા બની? સંતુ રંગીલી બની હતી. રુસ્તમ અને સોહરાબ નાટકના રચયિતા કોણ છે? એદબજી ખોરી છે. 1870માં તેમણે બનાવ્યું હતું. ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં લેવાયેલા ગીત કેવા રે મળેલા મનના મેળ ના રચયિતા કોણ છે? અનિલ જોશી છે. ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલ કુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે? પપીહા તરીકે ઓળખાય છે. ભારતના સર્વપ્રથમ સિને સાપ્તાહિકના સંપાદક કોણ હતા? જયશંકર ખોડીદાસ દ્વિવેદી હતા.
સ્વરકાર તરીકે અવિનાશ વ્યાસની પ્રથમ હિન્દી ફિલ્મ કઈ હતી? સતી અનસુયા. હિન્દી ફિલ્મોમાં જ્યુબિલી કુમાર તરીકે ઓળખાતા અભિનેતા રાજેન્દ્ર કુમારે કઈ ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે? મહેંદી રંગ લાગ્યો. બંગાળી અભિનેત્રી રીટા ભાદુરીએ પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું? લાખો ફૂલાણી. હિન્દી ફિલ્મ સરસ્વતી ચંદ્રમાં મુખ્ય અભિનેત્રી તરીકે કોણે કામ કર્યું હતું? નૂતને કામ કરેલું છે. ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક પક્ષી જગત કોણે લખ્યું છે? પ્રદ્યુમન કંચનરાય દેસાઈએ લખ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સૌપ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ બની હતી? ધરતીના અમી. ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? 107 જાતિના. ગુજરાતમાં કેટલી જાતિના પાલતુ પ્રકારના સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? 12 જાતિના. સફેદ ગાલવાળું બુલબુલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખાય છે? કચ્છમાં જોગીડો અને સૌરાષ્ટ્રમાં કંડરા બુલબુલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન એટલે કે ઇન્દ્રોડા પાર્ક. દાસી જીવણ કોણ હતા? રવિ ભાણ સંપ્રદાયના સંત હતા. સમગ્ર ગુજરાતમાં જોવા મળતી દેવચકલીને કચ્છ વિસ્તારમાં કયા નામથી ઓળખવામાં આવે છે? કાળી બુચક તરીકે ઓળખવામાં આવે છે. ચાંસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે? કાશ્મીરી ચાસ. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયું પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? તો એ છે સુગરી. સુગરીનો માળો ખૂબ જ ફેમસ હોય છે. કોયલ કુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં કયા નામે ઓળખવામાં આવે છે? ખરાડીઓ તરીકે ઓળખવામાં આવે છે. મહેમદાબાદમાં કયું સલ્તનતકાલીન સ્થાપત્ય જોવાલાયક છે? તો એ છે ભમ્મરિયો કૂવો, મોહમ્મદ બેગડાએ બનાવેલો. ગુર્જર પ્રતિહારોની સ્વતંત્ર સત્તા ગુજરાતમાં કોણે સ્થાપી હતી? નાગભટ્ટ પહેલાએ. વિચાર પ્રધાન કવિતા એ જ દ્વિજોત્તમ જાતિની કવિતા છે. આ સિદ્ધાંત કયા કવિએ આપ્યો છે? કવિ બળવંતરાય ઠાકોર. કવિ નાનાલાલે મહાકાવ્યનો પ્રયોગ તેમની કઈ રચનામાં કર્યો છે? કુરુક્ષેત્રમાં કર્યો છે. સુંદરમનો કાવ્ય વિવેચનનો ઐતિહાસિક ગ્રંથ કયો છે? અર્વાચીન કવિતા. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે. ઘણી વખત પૂછાયેલું છે લીલુડી ધરતી, યાદ રાખજો. અખોવન, આપઘાત અને અલ્લાબેલી જેવી 6 નવલકથાઓના લેખક કોણ છે? ગુણવંતરાય આચાર્ય. યુગવંદના કયા કવિનો કાવ્ય સંગ્રહ છે? ઝવેરચંદ મેઘાણીનો. લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે? પુનર્વસુ. સવ્યસાચી ઉપનામ ધરાવનાર સાહિત્યકારનું મૂળ નામ શું છે? ધીરુભાઈ ઠાકર એટલે સવ્યસાચી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈસવીસન 1949ની સ્થાપના કોણે કરી હતી? કસ્તુરભાઈ લાલભાઈ અને અમૃતલાલ હરગોવનદાસે કરી હતી. વળાંક, પગરવ અને સતત એ કયા જાણીતા ગઝલકારના કાવ્ય સંગ્રહ છે? આદિલ મંસૂરીના છે. 1924થી પ્રકાશિત થતું ગુજરાતનું સુપ્રસિદ્ધ માસિક કયું છે? કુમાર છે. મુંબઈની GS મેડિકલ કોલેજ અને બરોડા મેડિકલ કોલેજના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન બનનાર તબીબ કોણ હતા? જીવરાજ મહેતા. વ્યાયામ વિજ્ઞાન કોષ કયા સ્થળેથી પ્રકાશિત થયો હતો? રાજપીપળાથી પ્રકાશિત થયો હતો. ઉદ્યોગ ક્ષેત્રના ધુરંધર તરીકે કયા ગુજરાતી મહિલા જાણીતા છે? સુમતિ મોરારજી. ગુજરાતનું સૌથી પહેલું કન્ઝર્વેશન રિઝર્વ કયું છે? છારીઢંઢ છે. સ્મરણ યાત્રા કોની આત્મકથા છે? કાકા સાહેબ કાલેલકરની આત્મકથા છે સ્મરણ યાત્રા. કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ ઘણી વખત પૂછાયેલું છે, તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર તેમનું નામ છે. તેઓ મહારાષ્ટ્રના હતા, મહારાષ્ટ્રીયન હતા અને ગુજરાતી સાહિત્યમાં સારું એવું લેખન કરેલું, જેથી ગાંધીજીએ તેમને સવાયા ગુજરાતી તરીકે કહેલા. કલા એ અનુકરણ નથી, સર્જન છે. આ વિધાન કયા સાહિત્યકારનું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. કવિ કલાપીના જીવન પર આધારિત ફિલ્મ કોણે બનાવી હતી? મનહર રશકપુરે બનાવી હતી.
સવારથી લઈને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? સ્કાયલાર્ક તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ પાતાળ કૂવા આવેલા છે? મહેસાણા જિલ્લામાં. કવિતાને છંદોના બંધનમાંથી મુક્ત કરવા નાનાલાલે કઈ નવી શૈલીનું સર્જન કર્યું છે? ડોલન શૈલી. કાબરા મુનિયા પક્ષી ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? ડાંગ જિલ્લામાં જોવા મળે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન 1. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશ દુહા જોવા મળે છે? 2. 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ 2024માં કઈ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.